ભાદરવા ચોથ ગણેશ ચતુર્થીના દિન ગુરુવારનો દિવસ તારીખ 19/9/1974 આમાં લખ્યા મુજબ મને એવું લાગે પ્રસિદ્ધ થયેલ જે તે વખત એ આ મામૈદેવ પુરાણ બહાર પાડે. તો એ પ્રસિદ્ધ થયા પછી અમુક સમયમાં જ્યારે કચ્છમાં મામૈદેવ પુરાણ જ્યારે પ્રકાશિત થયું ત્યારે એવું મેં સાંભળ્યું ભાઈ કે અમારા ધર્મગુરુ માતંગ શ્રીઓ અમુક લોકો આ મામૈદેવ પુરાણનો વિરોધ કરે. હવે શું વિરોધ હતો એક કવિ કાંચીભાઈ ને ખબર. એટલે બસ પ્રથમ જેટલી પણ આ શાસ્ત્રની મામૈદેવ પુરાણની જે આ શાસ્ત્ર હતા એ બહાર પડ્યા પછી બંધ થઈ ગઈ. એ કઈક વિરોધ હશે ધર્મગુરુઓનું કે જે હોય. તો ફરી ઘણા વર્ષો પછી મને પણ એવું થયું, મને સંકલ્પ થયો કે આ જે મામૈદેવ પુરાણ છે એને હું નવા વાઘા પહેરાવી સુધારા વધારા કરી અને હાલના આપણા રંગીન કલર ફોટો અમારા ધામોના લોણંગ ધામ, ચારે ધામ, ચંદ્રા ધામ, ભગતડા ધામ, એ જે બી અમારા ધામો કે દેવોના કલર ફોટાઓ પણ આમાં આપણે એડ કરી આમાં શાસ્ત્રમાં નાખી અને નવો રૂપ આપી અને પ્રસિદ્ધ કરીએ એવો મને સંકલ્પ કર્યો. એટલે કાંચીભાઈ પાસે હું ગયો, વડીલ શ્રીને પ્રણામ કરી, જય માતાજી કરી અને કીધી વાત. બહુ રાજી થઈ, પણ મને ફરી કીધું જોજો અશોકભાઈ, ફરી ધર્મગુરુ માતંગ દેવો પાછા ઉપડે નહીં. મેં કીધું ઈ હું જોઈ લઈશ, પહોંચી વળીશ, તમે ખાલી અનુમતિ આપો કે મારે આ શાસ્ત્ર ફરી નવેસરથી સુધારા વધારા કરી ફોટાઓ એડ કરીને બહાર પાડો. બહુ સરસ વાત, આશીર્વાદ દીધા છે. અને જે તે વખતમાં પછી મેં બધું તૈયાર કરી લીધું, કારણ કે એક જે ઓરિજિનલ આ શાસ્ત્ર મામૈદેવ પુરાણની એક કોપી એ કાંજીભાઈ પાસે હતી, પોતાને પાસે રાખેલી, એ મને આપેલી અને મેં પછી આખાની ઝેરોક્ષ સરસ રીતે કરી, બીજા જે સુધારા વધારા કે ફોટાઓ એડ કરી બધું વ્યવસ્થિત કર્યું. અને ભાઈઓ 2010માં કે ક્યારે જ્યારે અંજારમાં અમારા સદગુરુ પૂજ્ય મોરારી બાપુની જ્યારે રામકથા આવી ત્યારે મારો સંકલ્પ અને ઈચ્છા કે હું બાપુના આશીર્વાદ લઈ, બાપુની સહી લઈ અને પછી આપણે એને છપાવીને પ્રસિદ્ધ કરી બહાર વિમોચન કરીએ પછી. અને ભાઈ થયું ઈ, કારણ કે સદગુરુની કૃપા હોય ને. અંજારની રામકથામાં સીતારામ પરિવારના અમારા મોહનભાઈ ઠક્કર ગાંધીધામ વાળા, પછી ત્યાંના અંજારના એ સીતારામ પરિવારના અગ્રણીઓ જયેશ પંડ્યા ને જે હોય તે બધા પેલે આ બધી વાત સાંભળી મેં મામૈદેવ પુરાણનું ને અમારા મેં શ્રી મેઘવાર સમાજ ને અમારા ધર્મગુરુઓનું ને પૂજ્યદાની માતા એ બધી વાત કરી. પેલે તો આગળ પાછા થયા. પછી મેં કીધું ભાઈ જો તમે મને બાપુ પાસે જવા કે મુલાકાત કરવા નહીં દો તો હું પોતે જબરદસ્તી જઈશ. ત્યારે મને એ લોકોએ મોકો આપ્યો અને જે તે વખતે 2010ની કથા કે મને સાલ યાદ નથી, અંજારમાં પૂજ્ય બાપુ વ્યાસપીઠ બેઠા ત્યારે મેં આ મામૈદેવ પુરાણનું જે બધું સુધારા વધારા કરેલ કે જે બધું તૈયાર કરીને પૂજ્ય બાપુને વાત કરી. આ રીતે બાપુ અમારે પ્રસિદ્ધ કરવું છે
તો આપ આશીર્વચન લખો, આશીર્વાદ આપો. પૂજ્ય બાપુશ્રીએ જોયું, બહુ રાજી થયા, આનંદ થયો ને સહી કર્યા. પછી મેં છપાવવાની તૈયારી કરી. એટલે એમના પહેલા ફરી કાનજીભાઈને મેં આ વાત કરી કે આવી રીતે અમારા પૂજ્ય બાપુશ્રીની આપણે વિમોચનની કે છપાવવાની માટે આ સહી ને આ બધું આશી બહુ બહુ રાજી થયા. હવે આપ એકવાર આના ઉપર નજર કરો, પછી આપણે છપાવીને બહાર પાડશું એમ કીધું મેં કાનજીભાઈ. હવે એ જે થયું હોય તે જે તે વખતે એ બધું હું તો વાટ જોતો હતો કે ક્યારે કાનજીભાઈ બોલાવે, હું જાઉં અને એ બધું એમાં મૈદેવ પુરાણ શાસ્ત્ર આપણે છપાવીએ, બીજી એની પ્રતિ કે બીજા શાસ્ત્રો છાપી અને આપણે બહાર. પણ ભાઈઓ હું વાટ જ જોતો રહે 2-3 મહિના થયા ન થયા અને પછી મેં જોયું તો આ તો બહાર પડી ગયું શાસ્ત્ર છપાઈને. બહુ મને આશ્ચર્ય થયું, દુઃખ પણ થયું, અફસોસ પણ થયો. પણ હારી ઈચ્છા આખર છપાણું તો ખરો જ. બીજી વાર આખર પ્રસિદ્ધ થયું, બીજી આવૃત્તિ. મને બહુ આનંદ. પણ હવે પછી એ કાનજીભાઈના ઘર પરિવારની કે સમાજના લોકોની કે એમના સુપુત્રોની જે હોય તે વાતો, એટલે પછી મને એ ચાન્સ ન મળ્યો પ્રસિદ્ધ કરવાનો. તૈયારી મેં બધી કરી દીધી. પછી જે હોય તે હારી ઈચ્છા. પણ આ વાત એક મને ત્યારે દુઃખ રહી, અફસોસ. તો આ વાત મામેદેવ પુરાણ જે હોય તે. હવે આપણે બહુ જાજી વાતો ન કરતા આજના શ્રાવણ માસના પ્રથમ દિવસે ક્ષાત્ર કહેવાય, જેને મામેદેવ પુરાણનો ગણેશ સ્તુતિથી એકાદ પ્રકરણનું આપણે લઈ અને પછી આજે વિરામ લેશું અને પછી સદગુરુની કૃપા આપ સર્વે પ્રેમીજન ભક્તજનોનો આશીર્વાદ હશે તો એક સંકલ્પ કર્યો છે કે આપણી પાસે દરરોજ હું આ મામેદેવ પુરાણનો પ્રસાદ સત્સંગ રૂપે રાખીશ. બરોબર છે? એના પહેલા મેશ્વર્યા પાંચો દેવયા ચેદો જોગ પંચરથજી ગાલ્યો કે દો જોગ મંડાણ જાલે કાઢી દો નગેના દો એ ગાતા કે વેરાયને આય ઓ મારો સોનાઈ દો આય મે ગ્વારા પાંચો દેવ યચિંદો એ પાંચો ડાડો યચિંદો. બોલી પૂજ ધણી માતંગ દેવ કી. પેલે આપણે સૌ પેલે ડુંડાળા સુંડાળા ગણપત ગણેશજી મહારાજ લોણંગર દેવ જેમને અમે કહીએ એમનું આપણે સ્તુતિ કે આરાધના પ્રાર્થના જોઈએ. ગૌરી ગણેશ ગૌરી લાલ તું ક્ષમા કહે. વેદો અમુક કચ્છીમાં છે, પછી એમનો અર્થ ગુજરાતીમાં પણ છે, પણ વેદો કચ્છીમાં છે. મને જેના અર્થ આવડશે, કારણ કે હું ધર્મગુરુ કે માતંગ દેવ નથી. એક ગતનો એક સમાજનો એક નાનો માણસ છું. મને જે વેદોનું ઉકેલ આવશે તો એનો અર્થ કરીશ, નહીં તો આ કચ્છી છે, કોઈ અમારા ધર્મગુરુ માતંગ દેવને એનો અર્થ પૂછી લેજો જો આપને જિજ્ઞાસા હોય તો. ગણેશ ગૌરીલાલ તું નોય ખંડે મેં પધરો અહીંયા વિગત વાર 36 કોટી જો તું દુઃખ મટાઈએ
दरिद्रता तारिये देव विद्याणीय गणेश से वेठो आए घट में वक्र गजानन असाजे घट में वीचे गुरु मेड़े मोर अचींदो कथींदा वेदवान मिलण थींदो माड़वे मिलण थींदो माड़वे तेर वजदो शंख वाणी